આઉટ છે નહીં આઉટ છે એની બબાલ ચાલે જો બધા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. અને જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ અત્યારે અમે લોકો અહીંયા આવી ગયા છે ક્રિકેટ રમવા માટે. એટલે અમે લોકો નથી રમવાના, હું અને પારુબેન નથી રમવાના, આ લોકો બધા રમવાના. અમે લોકોને સપોર્ટ કરવા આવ્યા છીએ. સપોર્ટ કરવા માટે આવ્યા છે બધાને. અને એ લોકો હવે ગેમ ટીમ પડી ગઈ લાગે છે, 2 ટીમ પડી છે. અંદર બેટિંગ પાડી છે લોકો. હવે જોઈએ એ લોકોની કઈ ટીમ છે, આપને બેટિંગ કોણ લે છે, ફિલ્ડિંગ કોણ કરે છે એ હવે પૂછવાનું છે ભાઈ. કોણ કરે પૂછી લે બેટિંગ કોણ કરે ને ફિલ્ડિંગ કોણ કરે. કઈ 2 ટીમ પડી છે? ટીમ અલ્તાફભાઈ એન્ડ ટીમ ગુરુભાઈ. અલ્તાફભાઈ એન્ડ ગુરુભાઈ ટીમ. કઈ ટીમ છે? 2 ટીમ પડી છે. હવે એ લોકો તારા ઘરવાળાનો છે. ગુરુભાઈ લોકો આઈ થિંક ફિલ્ડિંગ પર છે અને અલ્તાફભાઈ લોકો બધા ક્રિકેટ નું બેટિંગ છે. બેટિંગ ચાલુ. બધાની અહીંયા દોડાદોડ ચાલુ થઈ ગઈ છે. દોડી ચાલુ કરી દીધી છે બધાએ. ટ્રાયલ એક મરાઈ ગઈ ટ્રાયલ. ફિલ્ડિંગ ગોઠવાઈ ગઈ છે અને પેલો શોટ લાગી ગયો છે. ચાલો હાર્દિક આઈ થિંક એમ્પાયરિંગ કરે છે એવું લાગે છે. ચાલો મસ્ત બોલ છે એમ કે છે બધાય. ઓ નો બચી ગયા. પ્લાસ્ટિક ની બેટ થી રમે તો કઈ મજા આવે. કેટલું વજન છે પ્લાસ્ટિક નું? ઓ આઉટ. ઓ શિટ. ઉદય ચીટિંગ કરી કારણ કે એ લોકોની ટીમમાં છે એટલે ખાલી અત્યારે ગુરુભાઈની ટીમમાં 2 પર્સન નથી ને એટલે એ લોકો એમ જ ઉભા રહેલા છે. ઓ 4 રન. 4 આ ગુરુભાઈની ટીમમાં બોલ ગુરુભાઈ નાખે ને એટલે એમને સારા રાઈટ ઉપર રાઈટ આપે છે. રાઈટ ઉપર રાઈટ. કેચ છૂટો. ભાઈની ટીમમાં કબીર એવો બોલ નાખે ને એટલે કોઈને રન જ રન જ નહીં આપતો કોઈને. પાછી ઓવર ચેન્જ, 3જી ઓવર સ્ટાર્ટ થઈ ગઈ છે. બોલિંગ બદલે છે તો અલ્તાફભાઈ પણ આઉટ થઈ ગયા છે. હવે હાર્દિક નો ટર્ન છે. ચાલો હાર્દિક એની સામે નિકેતનભાઈ બોલિંગ કરે છે. નિકેતનભાઈ હજી એક વિકેટ. હાર્દિક 1 વિકેટ. ઓ રોઈકો બચાયું. વાઈટ આપી બીજી. ઓ છૂટી ગયું થોડું. તો હાર્દિકે પેન્ટ ઊંચો ચડાવી લીધો. બૈચા 4 રન આવી ગયા છે. અહીંયા એક બાજુ સસરાજી બોલ નાખે છે અને જમાઈ બેટિંગ કરે છે. ઓ 6. હારો જમાઈ છે. આમાં પોયરી છે. હા આમાં પોયરી છે. ઓય જમાઈને હારા જમાઈને ધોવે છે આજે જમાઈ. હે ગુરુ આજે સસરાને જમાઈ ધોવે છે. જોજો પાછો વાઈટ. એ અત્યારે કઈ સંભળતા જ નહીં, ક્રિકેટ રમવામાં જ બિઝી છે. ફૂલ બિઝી છે. ખાલી રન લેવામાં ને આઉટ કરવામાં છે બધા. પાછો વાઈટ આપ્યો. બબાલ ચાલુ. ઓ ઓ
એક્યાસી રન થઈ ગયા છે આટલામાં. ઓય 81 રન થઈ ગયા. ગુરુ ધોઈ નાખ્યા તમને લોકોને. ગુરુ ધોઈ નાખ્યા બધાને. બેન કે એમની ટીમમાં કે કોઈને રમતા નથી આવડતું ને 81 રન કરી દીધા એમાં ને એમાં. કપડા ધોવાનો પાવડર લઈને આવ્યો છે, બધાને ધોઈ કાઢ્યા. હવે એ લોકોની બેટિંગ આવે ત્યારે પણ ખબર પડે કે કેટલા આ લોકો પણ ધોવાય છે. એક હાર્દિકે 2 છક્કા મારી દીધા છે. ઓ કેચ कहते एक टप्पी ये कहते हैं नेट ने लगी ना आउट થઈ ગયા હાર્દિક. સો ગેમ ચેન્જ થઈ ગઈ છે. હવે હાર્દિક લોકોની ટીમને ફિલ્ડિંગ કરવાની રમી લીધું છે અને હવે ગુરુની ટીમ રમે છે. એ લોકોની બેટિંગ છે અને એ લોકો શાયદ 102 રન કર્યા. 2 રન. હા 102 રન કર્યા. છેલ્લે એટલા ફાઇન બોલ આવતા હતા પણ એ લોકોથી રમાયું નહીં. બધા એક બોલ આવો. હવે જોઈએ ફિલ્ડિંગમાં કેટલો પાવર છે. હવે બીજી ટીમ શું કરે છે જોઈએ. હવે ક્યાંથી લાવ ભરી દો ગુરુ. તો બીજી વિકેટ પર બીજી ઓવર પર 1 વિકેટ પડી ગઈ છે. બીજી વિકેટ પડી ગઈ. ભાઈ ગાઈસ આઉટ થઈ ગયા છે. સારું કર્યું ને. આઉટ છે ની બબાલ ચાલે જો બધા. ગેમ તો સાઈડ પર પણ બધા બબાલમાં ચાલ્યા ગયા છે. 3 બોલ અને 14 રન બાકી. ઓકે આઉટ. ચલો કોણ છે? પતી ગયા. हारी गया ये क्या हुआ? हार गए. हारी गया. અમે જીતી ગયા. સસરાને હરાવી દીધા. પહેલા તો બાકી જો કાર્પર ટોસ કરો. જીતેલું લાવું હોય. તો ગાઈસ ક્રિકેટ મેચ રમ્યા પછી અહીંયા આવ્યા છે ખમણ ખાવા માટે. આ બધા બહુ મજા આવે. કઈ નવી આઈટમ છે. ચકરી ભજીયા. ભજીયા નિકેતનભાઈ લઈને આવ્યા છે. 12 વાગે ખમણની મજા. 12:30 વાગે ખમણની મજા. ક્રિકેટ પછીની મોજ. જો ચકરી ભજીયા. કેમ છે હકીકત તો. તો ગાઈઝ બસ આજના માટે આટલું જ. તો હવે અમે ઘરે જઈએ છીએ. અમારું ઘર પણ આવી ગયો. તો ચલો બાય બાય સિરાજભાઈ, બાય બાય અલ્તાફભાઈ, ગુડ નાઇટ. ચલો તો ગાઈઝ ફાઇનલી અત્યારે ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.